ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. જમીન પર ભડકા થવા લાગ્યા છે. એવું લાગી રહ્યું છે કે જાણે ગુજરાત બારૂદના ઢગલા પર બેઠું હોય એમ એક દિવાસળી ધરો ઓફિસો અને ફેક્ટરીઓમાં આગ લાગી રહી છે. આજે ફરી કેટલાક બિલ્ડિંગોમાં આગ લાગી, જ્યાં જીવ બચાવવા રહીશોએ જીવ સટોસટનો ખેલ ખેલી નાખ્યો. પોતાની સાથે લોકોના પણ જીવ બચાવ્યા અને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પાર પાડ્યું. રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જતા શહેરો આગની ભઠ્ઠી સમાન બની ગયા છે. આકાશમાંથી આગના ગોળા વરસતા જમીન પર ભડકા થવા લાગ્યા છે. આજે ફરી આકરા તાપ વચ્ચે રાજ્યના બે જુદા જુદા શહેરોમાં આગ લાગવાની બે મોટી દુર્ઘટના બની. અમદાવાદ અને સુરતમાં બે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી. સુરતના વેસુમાં આવેલી હેપ્પી એક્સેલન્સિયામાં, અમદાવાદમાં ખોખરાના પરિસ્કર અપાર્ટમેન્ટના ચોથા માળે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઇલેક્ટ્રિક ડકમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખે આખો ફ્લેટ સળગવા લાગ્યો. અપાર્ટમેન્ટમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. જોકે આ ભડભડ સળગી ઉઠેલા અપાર્ટમેન્ટમાં કેટલાક લોકો ફસાઈ પડ્યા હતા. ફસાયેલા લોકો બાલ્કની અને બારીમાંથી મદદની ગુહાર લગાવી રહ્યા હતા. આસપાસના રહીશોએ મદદ માટે ફાયર અને પોલીસની ટીમને જાણ કરી, પણ ફાયર અને પોલીસની ટીમ પહોંચે ત્યાં સુધી મોડું થઈ જશે તેવી બીકે સ્થાનિકોએ જ રેસ્ક્યુનું બીડું ઝડપ્યું અને જીવ સટોસટની બાજી લગાવી રેસ્ક્યુની શરૂઆત કરી. પરિસ્કર અપાર્ટમેન્ટના રેસ્ક્યુના આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. કહેવાય છે ને, જીવ જોખમમાં હોય ત્યારે લોકો જાનની બાજી લગાવી દે છે. બસ એવું જ કંઈક અહીં જોવા મળ્યું. ફ્લેટના ચોથા માળે લાગેલી આગ સીડીઓમાં એવી પ્રસરી કે સીડી પરથી ઉતરવું અશક્ય બની ગયું. પરંતુ ચોથા માળે કેટલીક મહિલાઓ અને બાળકો ફસાયા હતા, ત્યારે તેમને બચાવવા કેટલાક યુવાનોએ પોતાના જીવ જોખમમાં મૂકીને રેસ્ક્યુ શરૂ કર્યું. જેમાં એક મહિલાએ પોતાના બાળકનો જીવ બચાવવા તેને ચોથા માળેથી લટકાવ્યું અને ત્રીજા માળે બે વ્યક્તિઓએ પાળી પર ઊભા રહીને બાળકને પકડી લીધું અને તેનો જીવ બચાવ્યો. બસ આવી જ રીતે જીવ સટોસટીની બાજી લગાવી બીજા એક બાળકનું પણ રેસ્ક્યુ કરાયું. જીવ બચાવવા ચોથા માળેથી એક મહિલા પણ પોતાના જીવને જોખમમાં મૂકીને નીચે ઉતરી. મહિલા ચોથા માળે લટકી પડી અને નીચે માળે ઉભેલા કેટલાક યુવકોએ તેના પગ પકડી લીધા. ત્યારબાદ મહિલાએ હાથ છોડી દીધા અને તેને નીચેના માળે ખેંચી લેવામાં આવી. પરિષ્કારના દરેક સભ્યએ એકતા બતાવીને આજે જે પરિષ્કારમાં જે બચાવ કાર્ય કર્યું છે એ સરસ કાર્ય કર્યું છે ને કોઈને જાનહાનિ નથી થઈને જે બ્લોકમાં આગ લાગવાનું જે થયું હતું એ બધા સભ્યોને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, ખસેડવામાં. આગ લાગી ધુમાડાની અંદર જઈ અને ઘણી જહેમત ઉઠાવીને લોકોને બચાવ કરીને બહાર નીકાળવામાં ઘણી જહેમત ઉઠાવી છે અને આજે બચાવ કાર્ય કરીને અમે સંતોષ માન્યો છે અને આજે કોઈ જાનહાનિ નથી થઈને. રેસ્ક્યુના થોડા જ મિનિટોમાં ફાયરની ટીમ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ રેસ્ક્યુનો મોરચો ફાયરની ટીમે સંભાળ્યો હતો. આગમાં ફસાયેલા 18 લોકોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી બિલ્ડિંગમાંથી ઉતાર્યા હતા. જોકે ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલા લોકોની વ્યવસ્થા અપાર્ટમેન્ટના ક્લબ હાઉસમાં કરવામાં આવી. હમણાં હાલ પરિષ્કાર વનમાં આવેલા ક્લબ હાઉસ છે જે અમારા ત્યાં બહુ વ્યવસ્થિત રીતે છે. એમાં હમણાં એમને હંગામી ધોરણે ખસેડવામાં આવ્યા છે અને એમના માટે સારું આયોજન કર્યું છે કે જેનાથી એમને કોઈ હાશકારો રહે અને ત્યાં સુધી લાઇટનું કામ ને બધું થઈ જાય અને સફાઈ વ્યવસ્થિત થઈને પછી એમના પોતપોતાના ઘરમાં જઈ શકે એવું કરીને મેમ્બરોને રાહત મળે એવી કામગીરી હાથ ધરી છે. તો હવે વાત સુરતની. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ હેપ્પી એક્સેલન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી, જે આગ જોતજોતામાં ઉપલા 3 માળ સુધી પ્રસરી હતી. જોકે આ જ અપાર્ટમેન્ટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહે છે. તેમના સામેની વિંગમાં આ આગનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી. 8મા માળે એક મકાનમાં સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી. જોકે આગ બુઝાવતા સમયે એક ફાયર કર્મીનો હાથ દાઝી ગયો હતો. અમારી ટીમ અહીં ઉપસ્થિત હતી
એક્સેલન્સિયાની ફાયર સિસ્ટમથી ફાયર બ્રિગેડને કઈ રીતે મદદરૂપ થઈ શકે એના માટે અમે લોકો અહીં સવારથી અહીં ઉપસ્થિત છીએ અને 8, 9 અને 10માની આગને કાબૂ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારબાદ ઓલ્સો ઉપર જે 13થી 14 માણસો ફસાયા હતા એને પણ આપણે નીચે ઉતારવામાં મદદરૂપ કરી છે. કયા પ્રકારનું મટીરિયલ છે ઉપર સર જેવી રીતે કોઈના પણ ઘરમાં હોય છે પીઓપી હોય છે, લાકડાનું મટીરિયલ હોય છે, એક પ્રકારનું ઘરની અંદર મટીરિયલ છે, પણ જે પીઓપીની સીલિંગ છે એ આગ લાગવાથી અચાનક પડે છે, એના લીધે ફાયર બ્રિગેડની કામગીરી કરવામાં થોડી મુશ્કેલ પડી રહી છે, પણ તેમ છતાં આપણા જાબાજ વીરો એનું કામ કરી રહ્યા છે અને સારી રીતે કામ પરિપૂર્ણ કરી રહ્યા છે. ગાડીઓ ફાયરની અંદર પ્રવેશી નથી શકતી, એના માટે શું કહેશો? ફાયરની ગાડી સર ઓલરેડી અહીંયા ઊભી છે, આપણે જોઈ શકીએ છીએ કે 5 ગાડી ઓલરેડી ઊભી છે. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને ફાયરની ટીમે ટેરેસ પર જતા રહેવાની સૂચના આપી હતી અને ત્યારબાદ એક એક કરીને ફાયરની ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જે હમણાં કીધું કે અમારી નીચેના માળે આગ લાગેલી હતી, એટલે વચ્ચે પેસેજમાં બધે જ ધુમાડો હતો, એટલે બહાર નીકળાય એવું નહોતું. એટલે ફાયર બ્રિગેડવાળાએ અમને એમ કીધું તમે ટેરેસમાં વયા જાઓ. એટલે ટેરેસમાં પછી એ લોકો જ્યારે થોડું ઠંડુ પડ્યું તો અમને લેવા આવ્યા. તમારી સાથે અન્ય લોકો પણ હતા, એ કઈ રીતે ફસાયા હતા? એક મહિલા પણ હતી, શું હતું? હા, મહિલા બી હતા અને 15 જણા હતા અમે જે ટેરેસમાં બધા વયા ગયેલા. કેટલી કલાક લગીને તમે ફસાઈ રહ્યા હતા? લગભગ અડધો પોણો કલાક. આખો માહોલ કેવી રીતના હતો? કયા માર્ગ પર આગ લાગી? સેફ હતું બધું, કાંઈ ત્યાં ટેન્શન જેવું હતું નહીં. ટેરેસમાં તો કાંઈ હતું નહીં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે સતત ખડે પગે જોવા મળ્યા. ફાયરની ટીમ દ્વારા કુલ 18 લોકોનું રેસ્ક્યુ કરાયું. હેપી એક્સેલન્સિયામાં લાગેલી આગ કલાકો સુધી ભભૂકતી હતી, જેને ભારે જહેમત બાદ ફાયર વિભાગે કાબૂમાં લીધી. બિલ્ડિંગના ચારેય દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો. હું વહેલી સવારે બી સૌથી પહેલાં એ લોકો જોડે જ ત્યાં, કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી, તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી. હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે. થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે. હર્ષભાઈ, એક વાત છે કે ફાયરની ગાડી છે પ્રોપર અંદર ઘૂસી નથી શકતી, એના માટે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કહેવાય કે વિલંબ થયો છે. સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ક્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી બિલ્ડિંગમાં ચારેય બાજુ આ ગાડી આખી ફરી શકે છે એ પ્રકારની વ્યવસ્થા છે અને આપ સામે દ્રશ્ય બી જોઈ શકો છો. હાલ રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે, જેના કારણે આગના બનાવો વધ્યા છે. ઇલેક્ટ્રિક ઉપકરણો ગરમ થવાને કારણે તેમાં શોર્ટ સર્કિટ થાય છે અને ઝડપથી તે આગ પકડી લે છે. ઉનાળામાં શહેરોની હાલત ભઠ્ઠી સમાન બની છે. ઘર હોય, ઓફિસ હોય કે પછી ફેક્ટરી, જે ગરમીમાં ભડભડ સળગી ઉઠે છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં લોકોએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભૂલ કરે કોઈ અને એની સજા ભોગવે કોઈ, આવા જ કંઈક હાલ ગુજરાતના વિદ્યાર્થીઓના થયા છે. છબરડા અને વિવાદો માટે જાણીતી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ફરી એક મોટું ભોપાળું વાળ્યું, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. હવે શું કર્યું આ ભોપાળામાં માસ્ટર HNGU યુનિવર્સિટીએ, હવે એ જુઓ. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા, ફરી HNGUએ કર્યો મોટો છબરડો. છબરડા અને ભોપાળામાં માસ્ટર એવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ફરી એક મોટી બેદરકારી સામે આવી છે. LLBની સેમેસ્ટર 4ની પરીક્ષામાં કેટલીક કોલેજમાં વિદ્યાર્થીઓને 2025ને બદલે 2024નું જૂનું પેપર આપી દેવાયું. ન તો આ પેપરમાં વર્ષ બદલવામાં આવ્યું હતું, ન તો પેપર પર લખાયેલા પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એટલે રીતસર જૂનું પેપર કાઢીને વિદ્યાર્થીઓને હાથમાં ધરી દેવાયું. શેઠ MN લો કોલેજ પાટણ અને ઊંઝા લો કોલેજમાં આ ગફલત સામે આવી છે. અન્ય કેન્દ્રો પર પણ આવી જ સ્થિતિ હોવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીના છબરડાનો ખ્યાલ પેપર આપીને ઘરે પહોંચ્યા બાદ આવ્યો. ન તો યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે પેપર ક્રોસ ચેક કરવાની તસદી લીધી, ન તો અન્ય કોઈ સત્તાધીશે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અંધારી નગરીને ગંડુ રાજાનું શાસન ચાલે છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે. જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી હા, આ જ વખતે જે મામલો છે એ મામલો LLB સેમ 4ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે, જેમાં 2024નું બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે.
કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી આવતો, ન સમયનો ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખું પેપર પ્રશ્નો જે છે એ જ બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં આવે છે. પેપરમાં થયેલા છબરડાને લઈને ઊંઝા વીએસ લો કોલેજના પ્રિન્સિપાલે પોતાના હાથ ખંખેરી લીધા. તેમણે માહિતી આપી કે અમે તો યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પેપર ડાઉનલોડ કરીને આપ્યું હતું. જો કે પેપર એક સરખું હતું, એટલે અમે વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીને રજૂઆત કરીશું. પ્રક્રિયા છે એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને ક્લાસમાં આપવામાં આવતા હોય છે. તો 7 તારીખે જ્યુરિસ્પ્રુડન્સનું પેપર હતું, જે પેપર ડાઉનલોડ કરી અને પરીક્ષા લેવામાં આવેલી છે. અને અત્યારે હાલ એ બાબતે માલુમ પડ્યું છે કે 2024ને મળતું એ પેપર છે. તો તે બાબતે હું યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ રજૂઆત કરીશ કે જે વિદ્યાર્થીઓનું હિત જળવાય. ભોપાળા બાદ યુનિવર્સિટી પર દોષનો ટોપલો ઢોળાતા તરત યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના બચાવમાં ઉતરી આવ્યા. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ દોષનો ટોપલો એવી રીતે એજન્સી પર ઢોળી દીધો કે એજન્સીને પણ બચવાનો મોકો મળે. એટલે પરીક્ષા નિયામકે પેપર ડાઉનલોડ કરવાના પ્રોગ્રામિંગમાં કોઈ ચૂક થઈ હોવાનું કહ્યું. નિયામકશ્રીની હોશિયારી તો જુઓ, પહેલા જ એજન્સીને ક્લીન ચીટ આપી દીધી. આની અંદર પેપર સેટ કરીને આપે છે. પરીક્ષા વિભાગ એને નિયત ફોર્મેટની અંદર ઢાળે છે અને એ બધી ગોપનીય બાબત હોય છે. ત્યાં સુધી જે પરીક્ષા જે પેપર બનાવવા પેપર સેટર દ્વારા પેપર સેટ કરવામાં તથા જે પેપર અપલોડ કરવાની જે કામગીરી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂક થયેલી નથી. પરંતુ જે અપલોડ થયા બાદ જે કોલેજોએ ડાઉનલોડ કરવાનું હોય તે એજન્સી કામગીરી કરી રહી છે તે એજન્સીના પ્રોગ્રામિંગના કારણે સદર પેપર ગયા વર્ષનું તે લોકોને ડાઉનલોડ થયેલ છે, જેના કારણે સમગ્ર ઘટના ઘટી છે. ERP સિસ્ટમ ડેવલપ કરનારી ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી રાજકોટની છે. એજન્સી પર સવાલો ઉઠતા એજન્સીના સંચાલકે ખુલાસો કર્યો છે કે ઘણી કોલેજમાં નવું પેપર નીકળ્યું છે, તો 1-2 કોલેજમાં જૂનું. તો આ પ્રોગ્રામિંગમાં એરરને કારણે બન્યું કે હ્યુમન ખામીને કારણે, તેની તપાસ ચાલુ છે. અમારી ટીમ એનાલિસિસ કરી રહી છે કે ભાઈ એક્ઝેક્ટલી આ પ્રશ્ન છે એ ટેકનિકલ ખામીના હિસાબે છે કે કોઈ ઓપરેશન્સના હિસાબે છે કે કોલેજ તરફથી કે હેન્ડલિંગ કરતા હોય ત્યાંથી થયેલો છે. તો એના ઉપર અમે અત્યારે ડિટેલિંગ વર્ક કરી રહ્યા છીએ અને એક્ઝેક્ટલી શું પ્રોસેસ છે એ ખ્યાલ નથી આવેલો. જોકે આ બધા વચ્ચે પીસાઈ વિદ્યાર્થીઓ રહ્યા છે. બીજા કોઈને ભૂલથી વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. યુનિવર્સિટીએ આ મામલાની તપાસ માટે કમિટીની રચના કરી છે. કમિટીએ કોલેજીસ પાસે આ અહેવાલ પણ માંગ્યો છે, તેમજ એજન્સી પાસે પણ ખુલાસો માંગ્યો છે. જોકે હવે વિદ્યાર્થીઓના હિતમાં પેપર રદ કરવામાં આવે છે કે પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતના જાડી ચામડીના તંત્રના કાન હવે બહેરા થઈ ગયા છે. લોકોની વારંવારની રજૂઆત પણ આ કાને સંભળાતી નથી. હવે ગુજરાતની જનતાએ એનો રસ્તો શોધી લીધો છે. તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવો હોય તો ઢોલ વગાડવા પડે અને ઢોલ વાગવાના શરૂ થયા છે. તમને લાગી રહ્યું હશે કે આ ઢોલ નગારા કોઈના લગ્નમાં વાગી રહ્યા છે. પરંતુ આ ઢોલ કોઈના લગ્નના નથી કે નથી કોઈના સ્વાગતના. બનાસકાંઠાના દિયોદર લાખણી તાલુકાના આ લોકો ઢોલ વગાડી રહ્યા છે તંત્રના બહેરા કાનને કંઈક સંભળાય તેના માટે. દિયોદર લાખણી તાલુકાના ખેડૂતો આજે ઢોલ સાથે વાજતે ગાજતે પ્રાંત કચેરીએ પોતાની રજૂઆત માટે પહોંચ્યા હતા. સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે તંત્ર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે તેમનો પાક બળી રહ્યો છે. હજારો હેક્ટરમાં બાજરીનો પાક લેવામાં આવ્યો છે, તેમજ ઘાસચારો ઉગાડવામાં આવ્યો છે, પરંતુ પાણી નહીં મળતા પાકના જીવ સુકાઈ રહ્યા છે. આ સુજલામ સુફલામમાં
પાણી સુકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે, એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની, એટલે પાણી માટે અમે આવ્યા હતા. એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે. અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો, પણ એ કશું બોલતા નથી અને આ વારે ઘડીએ પાણી પણ બંધ કરે છે, ચાલુ કરે છે. બનાસકાંઠા ભૌગોલિક રીતે એવો વિસ્તાર છે કે ત્યાંની જમીન સૂકી ભટ્ટ છે, જ્યાં બોરવેલ પણ ફેલ થઈ જાય છે. એટલે તેમનો એકમાત્ર સહારો સુજલામ સુફલામ કેનાલ છે. તેવામાં હવે કેનાલમાં પાણી બંધ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપી માંગ કરી છે કે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે. તમામ ખેડૂતોએ સાથે મળીને આપેલું છે. ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું છે, અમારી બાજરી બળેરી છે, એના અનુસંધાને અત્યારે અમે આવેલા હતા. સાહેબશ્રીને રજૂઆત કરી છે, આવેદનપત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી 5 કે 6 પંપ ચાલુ કરી અને તળાવોમાં અને સુજલામ સુફલામમાં પાણી નાખે, એના માટે રજૂઆત કરી છે. સાહેબશ્રીને કીધું છે કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ. એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પમ્પિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લેશે અને ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણા કરશે અને આંદોલન કરશે. એટલે પ્રાંત કચેરીએ રજૂઆત માટે પહોંચેલા એ ખેડૂતે તો સરકારને જ આડે હાથ લીધી. જેમાં તળાવ ભરવાની યોજનાને ભ્રષ્ટાચારી યોજના ગણાવી અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર જો ખેડૂતોનું નહીં સાંભળે તો 2027માં બતાવી દઈશું. ભાજપ સરકાર 4 મહિને પહેલા 155 કરોડ રૂપિયા ફાળવ્યા હતી, હજી તળાવનું છે ખાડો ગાળ્યો નથી. કોઈ છે તળાવ ભરોય તો ટપ દઈને 2 દાડા થઈને પછી તળાવ બંધ કરો પડે તો કોઈ પોણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી. અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા. જેમ તળાવ 100માં ઢુકડો આવે ત્યારે તમે તળાવ ભરો તો ભૈલા, જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને કે તળાવ પાસ થઈ ગયું. આ તો મારા નાથ મેઘરાજાની જવું આલેલું પોણી કોઈ તમે વેચાતું લાવ્યું. અમારા પશુ મરી જાય, અમારી અનાજ નહીં પેદા થાય, અમારી બાજરી બળેરી છે. તમારે કરવું હોય તો બરાબર કોણ ખોલી સરકાર ગુજરાત સરકાર હોબળી લે, નકે 27માં લોહા ગરમ છે, ખેડૂત થોડા મારી જઈએ. આમ હાલ બનાસકાંઠામાં સિંચાઈના પાણી માટે ખેડૂતોએ ઢોલ વગાડી આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની રજૂઆતનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરશે. ત્યારે હવે ખેડૂતોની રજૂઆતને તંત્ર કેટલું પ્રાધાન્ય આપે છે અને કેનાલમાં ક્યારે પાણી આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ખેડૂતોની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક એટલે જમીન ધોવાણની સમસ્યા. ગુજરાતના હજારો ગામડા એવા છે જ્યાં પૂરના પાણી જિંદગી તાણી જવાની સાથે સાથે ખેતરોની માટી પણ તાણી જાય છે. જમીનનું ધોવાણ થતું અટકાવવા કાંઠા વિસ્તારમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે છે, પણ તૂટેલી ફૂટેલી પ્રોટેક્શન વોલના કારણે જમીનનું ધોવાણ અટકતું નથી અને એના જ કારણે આજે કેટલાક ગામડાઓના અસ્તિત્વ પર સવાલ ઊભા થઈ ગયા છે. આ ગામને બચાવી લો, પાણીમાં ડૂબી મરવાની બીક. આ ગામને જોઈએ છે પ્રોટેક્શન. કુદરતના કહેર સામે, પાણીના વહેણ સામે. કુદરતના કહેર સામે માનવી ક્યારેય જીતી નથી શકતો, જેની સાબિતી છે આ દ્રશ્યો. આ દ્રશ્યો છે વલસાડના છેવાડાના ગામ ભાગડા ખુર્દના, જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ લડી રહ્યું છે. આ ગામ વસેલું છે ઔરંગા નદીના તટ પર અને આગળ છે દરિયો. એટલે નદી અને દરિયાના પાણી સાથે ભાગડા ખર્દની લડાઈ ચાલી રહી છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં ઔરંગા નદીમાં ઘોડાપૂર આવે છે. પૂર આવવાથી કાંઠા વિસ્તારનું ધોવાણ થવાનું, જેના કારણે કાંઠા પાસેના ઘરોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. ચોમાસું કેવી મુશ્કેલી લાવે છે તે જોઈ લો આ દ્રશ્યમાં. આ દ્રશ્યો ગત ચોમાસાના છે. ઔરંગા નદીમાં પૂર આવ્યું અને દરિયામાં ભરતી, એટલે ભાગડા ખુર્દ ગામ બન્યું ટાપુ. ઔરંગા નદીએ જાણે પોતાનો રસ્તો બદલ્યો તેમ ગામના રોડ રસ્તા પરથી તે વહેવા લાગે છે. નીચાણવાળા વિસ્તાર તો જાણે દરિયાનો જ ભાગ હોય તેવું લાગે છે. આ જ સ્થિતિ દર વર્ષે બને છે. ભાગડા ખુર્દ ગામને પાણીના મારાથી બચાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવી હતી,
પરંતુ સમય જતાં આ પ્રોટેક્શન વોલ ઘણી જગ્યાએથી તૂટી ગઈ, જેના કારણે દર ચોમાસામાં અહીં જળ તાંડવ જોવા મળે છે. તંત્ર દર ચોમાસામાં આશ્વાસનની ગોળી આપે છે કે આ વર્ષે પ્રોટેક્શન વોલ બની જશે, પરંતુ પ્રોટેક્શન વોલ બનતી નથી અને આવનારા વર્ષે ગત વર્ષ કરતાં પણ ખરાબ હાલત બને છે. જો કે હવે ઔરંગા નદીના ઘોડાપૂરથી બચવા અને ગામનું અસ્તિત્વ બચાવવા ગામ લોકો મેદાને પડ્યા છે. ભાગડા ખુર્દના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમસ્યાના નિકાલ માટે માંગ કરી છે. ચોમાસું આવે એટલે અમને તો બીક જ લાગવા માંડે કે આ ચોમાસું આવ્યું અને અમારી પરિસ્થિતિ શું થશે. બીજું કે પ્રોટેક્શન વોલ પાસ થઈ ગયેલી છે તો હજી સુધી કામ ચાલુ કેમ નથી કરાવ્યું, ને પછી જ્યારે ચોમાસું આવી જશે ત્યારે એ લોકો એમ કહેશે કે હમણાં અત્યારે કામ થાય તેવું નહીં મળે. હવે ચોમાસું આવવામાં બી કોઈ ઘણો સમય રહેલો નહીં મળે ને ત્યારે જો પ્રોટેક્શન વોલ જો નહીં થયેલી હશે તો આગળ ગયા વખતે બી 4 ઘરો તો અમારા ગરકાવ થઈ જ ગયેલા છે. તો હવે પછી જે બીજા બાકી રહેલા છે તેની પણ એ લોકો સરકાર એટલે રાહ જોતા છે કે એ લોકોના બી ઘર જાય ને અમારી પરિસ્થિતિ એવી પણ નહીં મળે કે અમે અમારા બાળકોને લઈને ત્યાંથી સ્થળાંતર કરી શકીએ. હું અને મારી 2 દીકરીઓ જ રહેતા છે, તો સરકાર અમારા માટે શું કઈ એ લોકો પગલાં લેવાના છે આગળ? જે ઓફિસમાંથી એમ કે છે પુસ્તા પાસ થઈ ગયા છે, તો હજુ એ લોકો કામ ચાલુ નથી કર્યું. ક્યારે એ પુસ્તા ક્યારે બનાવવાના? આ બધા ભાગરાનો રસ્તો, મંદિર, આ બધાના ઘરો તૂટી જાય પછી પણ પુસ્તા બનાવવાના છે કે પછી હમણાં બનાવવાના છે? એ આવે ત્યારે અમારી હનુમાન બગડા આઈલેન્ડ થઈ જાય છે, ચારો બાજુથી પાણી ભરાઈ જાય, કોઈ જગ્યાએ જવાનો રસ્તો નથી. એના કારણે ઘણા 3-4 ઘર તો તૂટી ગયા છે. ખાલી પ્રોટેક્શન વોલ બનાવવાથી કે સેફટી નથી. એ પુસ્તા આવે પછી એ લોકો એ પણ કહે છે કે આપણે રિવરફ્રન્ટ પાસ થઈ ગયો છે, એ પણ એને પણ મુહૂર્ત કરી નાખ્યું છે. હજુ કામ ક્યારે ચાલુ કરે? ખાલી મુહૂર્ત કરીને હું નાળિયેર ફોરવાનું જ કામ છે કે બીજું કંઈ કામ છે? મહત્વનું એ છે કે ગત ચોમાસા દરમિયાન આવેલા પૂરમાં કેટલાક લોકોના મકાન જમીનદોસ્ત થયા હતા. તેઓની હંગામી વ્યવસ્થા પંચાયતમાં કરવામાં આવી હતી, પરંતુ હવે એક બાદ એક ગામના તમામ મકાનો તૂટી રહ્યા છે. ત્યારે ચોમાસા પહેલા પ્રોટેક્શન વોલનું નિર્માણ થાય અને તેમની માલમત્તા સાથે જીવનની સુરક્ષા મળે તેવી માંગ ઉઠી છે. કે અગાઉ અમને 2024માં જે વરસાદ આવ્યો, ઘોડાપુરના લીધે 4 ઘર મારા પાછળના નદીમાં ગરકવા થઈ ગયા અને તે સમયે સરકારી તંત્ર દ્વારા બધા જ આવીને પછી બધા એક બીજાને ખોજ આપતા ગયા, આશ્વાસન આપવા પૂરતું આપી ગયા. એટલે હવે પાણી આવીને પાર બાંધવાનું એ સમસ્યા એકદમ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે અમારી સરકાર પાસે એક જ માંગ કે જેથી કરીને જે પ્રોટેક્શન વોલ પાસ થઈ ગયેલી હોય તો તમે કામગીરી ચાલુ કરો, ને નહીં કરવાના હોય તો અમને મારું જે પાછળના જે રહીશો છે એ લોકોનું મકાન જે નદીમાં ગરકવા થઈ ગયેલું એ લોકોને રહેવાની કોઈ વ્યવસ્થા કરી આપો. કારણ કે અગાઉ તો એ લોકોએ મને કીધું કે બેન તમે પંચાયતમાં રાખો, તો મારું પંચાયતનો એક રૂમ ઉપર મેં ખાલી કર્યો, એ ઓફિસમાં એ લોકોને આપી, પંચાયતનો હોલ આપ્યો, પણ આટલું બધું ફેમિલી છે તો કેવી તમે એડજસ્ટ કરવાના? પ્રોટેક્શન વોલના કારણે તો મારે કોરીવાડથી આખી નીક પડી જાય ને તો કોરીવાડ, ભંડારીવાડ, માછીવાડ આખું ઢોળાઈ જ જવાનું. જો કે તંત્ર કહે છે પ્રોટેક્શન વોલને મંજૂરી મળી ગઈ છે, ઔરંગાના તટે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે, પરંતુ હજી સુધી તંત્રની કોઈ કામગીરી જોવા મળતી નથી, જેને લઈને હવે ચોમાસા પહેલા જ ગ્રામજનોએ ગુહાર લગાવી છે કે અમને બચાવી લો અને પ્રોટેક્શન જોઈએ છે કુદરતના કહેર સામે, પાણીના વહેણ સામે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.